વેલકમ બેક ટુ ટેક ગુજરાતી એસબી. દોસ્તો, વોટ્સઅપને લઈને એક નવું ધમાકેદાર ફીચર્સ અપડેટ થઈ ગયું છે. જી હા દોસ્તો, હવેથી તમે તમારા મોબાઈલ નંબર કોઈ પણ વ્યક્તિને દેવાની જરૂર નહીં પડે, કેમ કે આ ફીચર્સની મદદથી તમારું પ્રાઇવેસી વધારે સિક્યોર થઈ ગયું છે. તો દોસ્તો, તેના માટે તમારે શું કરવાનું છે, કેવી રીતે કરવાનું છે, તેમની પૂરી ઇન્ફોર્મેશન હું તમને આજે શેર કરીશ. જી હા દોસ્તો, તમારે કોઈ પણને વોટ્સઅપમાં મેસેજ કરવા હોય, ફાઇલ મોકલવી હોય યા ફિર ચેટ કરવું હોય તો તમે તેમને મોબાઈલ નંબર આપતા હતા, પણ હવેથી તે પણ જરૂર નહીં પડે. જી હા દોસ્તો, કેવી રીતે કરવાનું છે અને આ ફીચર્સનો લાભ તમે કેવી રીતે લઈ શકો છો તેની પૂરી ઇન્ફોર્મેશન હું તમને આજના આ ટોપિકમાં જણાવીશ. તો અત્યારે જ આ વિડીયોને લાઈક કરી દો. આવી ઇન્ફોર્મેશન ગુજરાતીમાં જોવા માટે અત્યારે જ અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. એના માટે તમારે સૌથી પહેલા તમારું જે વોટ્સઅપ છે તેમાં તમારે જવાનું છે. જેમ કે આપણું આ વોટ્સઅપ છે, વોટ્સઅપમાં ગયા પછી તમારે શું કરવાનું છે, 3 ડોટ છે તેના પર ક્લિક કરવાની છે. સેટિંગ પર ક્લિક કરો. અહીં તમને એકાઉન્ટ નામનું સેટિંગ જોવા મળશે, તમારે તેના પર ક્લિક કરવાનું છે. હવે ત્યાર પછીનું જે નવું અપડેટ નવું ફીચર્સ આવ્યું છે તે તમારા કામનું છે. જી હા દોસ્તો, તો એના માટે તમારે યુઝરનેમ પર ક્લિક કરવાનું છે. અહીં યુઝરનેમ છે તેના પર ક્લિક કરવાનું છે. અહીંથી તમારું યુઝરનેમ, જેમ કે આપણે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં આપણું પોતાનું એક યુઝરનેમ હોય છે, એટલે કે નામવાળું, તે તમારે અહીં ક્રિએટ કરવાનું છે. એવી જ રીતે તમે જોઈ શકો છો આપણું યુઝરનેમ ટેક ફોર ગુજુ છે, તો અહીંથી હું તે સિલેક્ટ કરી દઉં છું અને રિઝર્વ કરી દઉં છું. અહીં રિઝર્વ પર ક્લિક કરી દેવાનું છે. હવેથી ગમે તેને તમારે વોટ્સઅપમાં કેવું હોય કે ચેટ કરવું હોય તો તમે સિર્ફ તમે એને @ટેક ફોર ગજુ કહેશો અથવા શેર કરશો તો તમે અહીંથી ફાઇનલી તેના ઉપર વોટ્સઅપમાં ચેટ કરી શકો છો અને બધું કરી શકો છો. ત્યાર પછી તમારે અહીં કોન્ટેક્ટ મી બી યુઝરનેમ છે, તો તમારે તેના પર ક્લિક કરીને અહીં તમે અમુક વ્યક્તિ માટે પણ રાખી શકો છો અને અહીં પર્સનલ કી પણ તમે જનરેટ કરી શકો છો. મેં અહીં એવરીવન રાખ્યું છે. પ્રોપર પર ક્લિક કરશો તો તમારે સૌથી પહેલાં જો તમે યુઝરનેમ આપશો તો તમે અહીંથી તેને આ નંબર આપીને તમે તેને જોઈન્ટ કરી શકો છો. તો તમે અહીંથી સેવ કી કરી શકો છો. પણ મારી ચોઈસ એ છે કે તમે એવરીવન રાખો, કારણ કે તમારે કોઈને આ રીતે જે કી છે તે આપવી ન પડે અને ફાઇનલી તે તમને ડાયરેક્ટ કોન્ટેક્ટ કરી શકે. તો અહીંથી તમારે એવરીવન રાખવાનું છે. બસ અહીંથી તમારું જે યુઝરનેમ છે તે ફાઇનલી થઈ ગયું છે. હવે જો તમારે એડિટ કરવું હોય તો તમે આના પર ક્લિક કરીને એડિટ પણ કરી શકો છો. જેમ કે અહીંથી ડિલીટ યુઝરનેમ, ચેન્જ યુઝરનેમ પણ કરી શકો છો. તો આવી રીતે હવેથી તમારા મોબાઈલ નંબર આપવાની જરૂર નહીં પડે. સિર્ફ તમે યુઝરનેમ આપશો તો પણ તમારી સાથે ચેટ, વિડીયો કોલ યા ફિર કોઈ પણ ફાઇલ ટ્રાન્સફર તમે આસાનીથી કરી શકો છો. દોસ્તો, તમને આ વિડીયો કેવો લાગ્યો અમને કમેન્ટ કરીને જરૂર બતાવજો. આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડીયો ગુજરાતીમાં જોવા માટે અત્યારે જ અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો.